સુરતમાં સાંસદ દ્વારા સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું વિનામૂલ્યે। સમાચાર મળી રહ્યા છે સુરતથી, તેની પર નજર કરી લઈશું। સાંસદ દ્વારા વિનામૂલ્યે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું। અડાજણ ખાતે આ વિતરણ કરાયું। સાંસદ દ્વારા લોકોને સેફટી બેલ્ટ પહેરાવવામાં આવ્યા અને સાંસદ મુકેશ દલાલે પતંગ રસિકોને અપીલ કરી ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ, ખાસ તેમણે આ અપીલમાં કહ્યું છે। समाचार आपने जणावी दઈએ સુરતથી, જ્યાં સાંસદ દ્વારા વિનામૂલ્યે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું। અપીલ કરવામાં આવી સાંસદ મુકેશ દલાલ દ્વારા ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવો જોઈએ। सूरत डिस्ट्रिक्ट ट्राफिक एज्युकेशन ट्रस्ट द्वारा उत्तरायण ने निमित्ते वाहन चालकों ने सलामती रहे ते रीते सेफ्टी बेल्टना एक विनामूल्य वितरणનો કાર્યક્રમ અડાજણ પ્રાઇમ માર્કેટ ખાતે યોજવામાં આવ્યો હતો। આપણે સૌ જાણીએ છીએ તેમ મકર સંક્રાંતિનો તહેવાર સૌ સુરતીઓ ધામધૂમથી ઉજવતો હોય છે, પણ તે સમયે લોકોની જાનહાનિ અને લોકોની જાન પણ એટલો જ કિંમતી છે અને એને આપણે ખૂબ મહત્વ આપવું જોઈએ। દોરાથી લોકોના ગળા કપાઈ જાય છે અને મૃત્યુ સુધી એ ઘટનાઓ બનતી હોય છે, ત્યારે વાહન ચાલકોને વિનામૂલ્ય સેફટી બેલ્ટ આપવાનો એક આ કાર્યક્રમ માટે કરવામાં આવ્યો હતો। સાથે જ હું સૌ સુરતીઓને અપીલ પણ કરવા માંગુ છું કે આ તહેવાર ભલે ધામધૂમથી મનાવો, પણ સાથે ચાઇનીઝ માંજાઓનો ઉપયોગ નહીં કરતા। અને તમને પ્લીઝ ખૂબ વિનંતી છે, આ ચાઇનીઝ દોરા ખૂબ ખતરનાક હોય છે અને આપણે તહેવારની ઉજવણીમાંથી કોઈની જાન નહીં ચાલી જાય કિંમતી, એની આપણે કાળજી રાખીએ।